નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ ફ્યુલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો. 26 જુલાઈ 2025ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો. તો ચલો શરૂ કરીએ. મહત્ત્વના પ્રશ્નો. પ્રશ્ન પહેલો છે, કારગિલ વિજય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 26 જુલાઈ. ભારતે કયા દેશના નાગરિકો માટે 5 વર્ષ પછી પ્રવાસી વિઝા ફરીથી શરૂ કર્યા છે? જવાબ આવશે ચીન. અવકાશના તોફાનો સામે પૃથ્વીના ચુંબકીય સંરક્ષણનો અભ્યાસ કરવા માટે કોણે ટ્રેસર્સ મિશન શરૂ કર્યું છે? જવાબ આવશે નાસા. આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના કયા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બની ગયા છે? જવાબ આવશે બીજા. આગળનો પ્રશ્ન છે, કયા G7 દેશ સપ્ટેમ્બર 2025માં પેલેસ્ટાઇનને માન્યતા આપવાની જાહેરાત કરી છે? જવાબ આવશે ફ્રાન્સ. આગળનો પ્રશ્ન છે, હલ્ક હોગન કઈ રમત સાથે સંકળાયેલ હતા જેમનું 71 વર્ષની વયે નિધન થયું છે? જવાબ આવશે કુસ્તી સાથે. આગળનો પ્રશ્ન છે, બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે મેરીટાઈમ ફાઇનાન્સિંગ સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ આવશે નવી દિલ્હીમાં. આગળનો પ્રશ્ન છે, ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ પ્રાધિકરણ IRDA ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે અજય શેઠની. આગળનો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમ્પેક્ટ નેટવર્ક ઇન્ડિયા UNGCNIના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે વૈશાલી નિગમ સિંહા. આગળનો પ્રશ્ન છે, કયા રાજ્યમાં ખેડૂતોને સશક્ત બનાવવા માટે કૃષિ સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે મહારાષ્ટ્રમાં. આગળનો પ્રશ્ન છે, દરિયાઈ સ્લગની નવી પ્રજાતિની શોધ તાજેતરમાં કયા દેશમાં કરવામાં આવી છે? જવાબ આવશે ઇન્ડોનેશિયામાં. આગળનો પ્રશ્ન છે, 26 જુલાઈ 2025ના રોજ કયા દેશનો 60મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો? જવાબ આવશે માલદીવ. આગળનો પ્રશ્ન છે, ફિડે મહિલા વિશ્વકપના ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે? જવાબ આવશે દિવ્યા દેશમુખ.